નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો અંબાલાલની મોટી આગાહી, હજુ 15 ઇંચ। જી હા મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજસ્થાનમાં સર્જાયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15થી 20 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસી શકે છે। ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાલનપુર, ધાનેરા તેમજ વાવ, થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસવાની પૂરતી સંભાવના છે। ત્યારબાદ આગળ જાણીએ તો બધા પ્રૂફ એક કરવા પડશે। જી હા મિત્રો, જન્મના પ્રમાણપત્રને લઈને અનેક મૂંઝવણો હોય છે કે આ પ્રમાણપત્ર માન્ય રહેશે, તેને લઈને અનેકવાર લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય રહેશે નહીં, માત્ર જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાશે। ત્યારબાદ આગળ જાણીએ તો મોદી અને શાહના નામથી ધ્રુજારી છૂટતી। જી હા મિત્રો, આંદોલનકારીઓને સંબોધતા મણિશંકર અય્યરે જણાવ્યું હતું કે આજના યુવાનો માત્ર વિદ્યાર્થીઓ નથી, પરંતુ તેઓ આખા દેશને એક મોટો પાઠ ભણાવી રહ્યા છે। એ પાઠ કયો છે? એ પાઠ છે નિર્ભય બનો। પોતાના અને પોતાની પેઢીના ડરનો ખુલાસો કરતાં તેમણે ઉમેર્યું કે અમારી પેઢી ખરેખર ખૂબ ડરેલી હતી। નરેન્દ્ર મોદીજી અને અમિત શાહનું નામ સાંભળીને પણ અમને ધ્રુજારી છૂટતી હતી। અમને હંમેશા એવી જ શંકા અને ડર રહેતો હતો કે જો આપણે અવાજ ઉઠાવીશું તો આપણી સામે કડક કાર્યવાહી થઈ જશે। ત્યાર પછી આગળ જોઈએ, જો ખેતી બંધ થશે તો ખાશો શું? ખાસ જાણી લેજો મિત્રો, ખેતી કરવી હવે મોંઘી બની રહી છે, કેમ કે ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ વધ્યા છે। તેમાંય અથાગ મહેનત કર્યા પછી જો ભારે વરસાદ થાય, વાવાઝોડું આવે તો પાકને નુકસાન થાય। ખેડૂતોની માંગ છતાંય હજુ પાક ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી। આ સંજોગોમાં ખેતી બચાવવા ખેડૂતો અથાગ પ્રયાસો કરી રહ્યા છે। ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાના દેવું છે। જી હા મિત્રો, આ દરમિયાન ચૂંટણી વખતે ભાજપે મોટા ઉપાડે એવો ઢંઢેરો પીટ્યો હતો કે ખેડૂતોની આવક બમણી થઈ જશે। આવક તો બમણી થઈ નહીં, બલકે આર્થિક નુકસાન ન પોષાતા ઘણા ખેડૂતો હવે ખેતી છોડી અન્ય વ્યવસાય કરવા મજબૂર બન્યા છે। ખેડૂતો ખેતીની જમીન વેચવા માંડ્યા છે। કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ બેંક લોન લીધી છે। એટલું જ નહીં મિત્રો, રૂપિયા 14,000 કરોડનું ટોટલ દેવું છે। ત્યારબાદ આગળ જોઈએ તો વીઘા દીઠ 20,000 રૂપિયા ભેટ। જી હા મિત્રો, ગુજરાત સરકાર દ્વારા
પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાનો માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ ₹20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે સરકાર દ્વારા અંદાજપત્રમાં ₹1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો માટે મુશ્કેલી વધી ખાતરને લઈને. જી હા મિત્રો, સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર વહેલી સવારે લાઇનમાં ઊભા રહ્યા બાદ તેમને તંત્ર કે વિતરણ કેન્દ્ર તરફથી ટોકન તો આપી દેવામાં આવે છે, પરંતુ થોડી જ વારમાં ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે, આવતીકાલે ફરી આવજો તેમ કહીને તેમને રવાના કરી દેવાય છે. ખાતર મેળવવા માટે પુરુષોની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ કલાકો સુધી લાઇનમાં ઊભી રહેવા મજબૂર બની છે. તો મિત્રો, રાતોરાત જથ્થો ક્યાં જાય છે, નિષ્પક્ષની તપાસની માંગ કરવા માટે સવાલ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોએ વિતરણ વ્યવસ્થા સામે ગંભીર આક્ષેપો કરતા સવાલ ઉઠાવ્યો છે કે જો વહેલી સવારથી લાઇનમાં ઊભેલા ખેડૂતોને જ ખાતર નથી મળતું તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે. આ વિતરણ પ્રક્રિયામાં ભારે ગેરરીતિ થઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરીને ખેડૂતોએ સમગ્ર કૌભાંડ કે ગોલમાલની નિષ્પક્ષ તપાસ કરવાની ઉગ્ર માંગ કરી છે. ત્યારબાદ આગળ જાણીએ તો પાણી ઓસર્યા ભયાનક દ્રશ્યો. જી હા મિત્રો, જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત અને ભારે વરસાદે તારાજી સર્જી છે. નદીઓમાં આવેલા ઘોડાપુર અને નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ પાણી ઉતરવાની સાથે જ વિનાશના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખૂબ કરુણ છે. આ કુદરતી મહામારીએ અનેક પરિવારોનો માળો વીખી નાખ્યો છે. નવસારીમાં વરવા દ્રશ્યો, 15ના મોત, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો આનંદો તહેવારો ઉપર મફત ભેટો. જી હા મિત્રો, રાજ્ય સરકારે આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેશનિંગ કાર્ડ ધારકો માટે એક મહત્વપૂર્ણ અને રાહતનો નિર્ણય લીધો છે. તહેવારોની ઉજવણીમાં નાગરિકોને મીઠાશ અને જરી ચીજ વસ્તુઓ મળી રહે તેના માટે હેતુસર વધારાની ખાંડ અને સિંગતેલનું વિતરણ કરવાનો નિર્ણય કરાયો છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 લીટર સિંગતેલ ₹100ના રાહત દરે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત 1 કિલો ખાંડ ₹15ના રાહત દરે આપવામાં આવશે. આ વધારાની ખાંડનો લાભ માત્ર
અંત્યોદય અને બીપીએલ કાર્ડ ધારકોને જ મળવાપાત્ર રહેશે. અત્યારે વધારાનું સિંગતેલ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના અને નોન એનએક્સે બીપીએલ કેટેગરી રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે. તહેવારોમાં નાગરિકોને વધુ પોષણયુક્ત અનાજ મળી રહે તે માટે સરકારે 2 વર્ષના અંતરાલ બાદ ફરીથી બાજરી આપવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યાર પછી આગળ જોઈએ તો શિક્ષણ મંત્રીનું રાજીનામું યુવાઓની જીત. જી હા મિત્રો, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલી આપ્યું છે. નીટ યુજી પરીક્ષામાં થયેલી ગડબડને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ અને જંતર મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન વચ્ચે તેમણે આ નિર્ણય લીધો. ધર્મેન્દ્ર પ્રધાને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી અને રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા. જી હા મિત્રો, ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપતી રહે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે તેથી તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તે પહેલાં યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે તો તેણે ઓછા હપ્તા ભરવા પડશે. ત્યાર પછી આગળ જોઈએ તો નાગરિકોને અગવડ ન પડે, અમિત શાહ. જી હા મિત્રો, ભારે વરસાદની પરિસ્થિતિમાં નાગરિકોને અગવડ ન પડે તે માટે યુદ્ધના ધોરણે આવશ્યક એવા તમામ પગલાં લેવા અમિત શાહની વહીવટી તંત્રને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારબાદ આગળ જોઈએ તો દીકરીઓને ભણવા 50,000 રૂપિયા. જી હા મિત્રો, નાણાકીય વર્ષ 2025-26ના અંદાજપત્રમાં આ યોજના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ 50,000 રૂપિયાની સહાય આપીને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર છે. આ યોજનામાં મહત્ત્વની બાબત એ છે કે જો વિદ્યાર્થિનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો યુવાઓના પ્રેમથી મોદી ગદગદ થયા. જી હા મિત્રો, વિડીયોમાં પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું
કે આભાર મિત્રો, ગઈકાલે મોડી રાત્રે મને તમારી સાથે જોડાવાનો મોકો મળ્યો. તમે જે રીતે મેં પોસ્ટ કરેલા વિડીયોનો પ્રતિભાવ આપ્યો અને સકારાત્મક સૂચનો આપ્યા, દરેકનો આભાર. આ સ્નેહ જળવાઈ રહે, અમારું બંધન વધુ મજબૂત થતું રહેશે. આભાર મિત્રો. પીએમ મોદીએ આ મુદ્દા સામે દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ વચ્ચે પેપર લીકના કેસ અંગે વધુ કાર્યવાહીનું વચન આપ્યું હતું. જોકે સોશિયલ મીડિયામાં કોમેન્ટનો મારો થયો હતો. એકે લખ્યું, મોદીજી મિત્રોમાંથી ફ્રેન્ડ્સમાં આવ્યા. ગુરુવારે રાત્રે પ્રકાશિત થયેલા ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, મિત્રો, હું જાણું છું કે પેપર લીક કોઈ સામાન્ય ઘટના નથી. તે લાખો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે ખૂબ જ દુઃખદ છે. તેથી જ છેલ્લી 2.5 મહિનામાં અનેક પગલાં લેવામાં આવ્યા છે.